આજે ભગવાન બુદ્ધના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જ્યુબિલી પાર્ક સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। ભગવાન બુદ્ધનો જન્મ રાજવી પરિવારમાં રાજકુમાર સિદ્ધાર્થ તરીકે થયો હતો। કહેવાય છે કે સિદ્ધાર્થના જન્મ સમયે જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આ બાળક ભવિષ્યમાં કેવો મહાન સંત બનશે। 35 વર્ષની ઉંમરે તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ બન્યા। બોધગયામાં બોધિ વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી। રે વિશ્વભરમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે। વૈશાખ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે। બુદ્ધ પૂર્ણિમા આજે ભારત સહિત વિશ્વભરમાં ઉજવવામાં આવી રહી છે। માન્યતાઓ અનુસાર ભગવાન બુદ્ધ ભગવાન વિષ્ણુના 9મા અવતાર હતા। આજે ભગવાન બુદ્ધના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર દ્વારા જ્યુબિલી પાર્ક સ્થિત ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। મનના અજ્ઞાન રૂપી અંધકારા ઉપર વિજય પામી તું શુદ્ધ થા, ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં તો પછી તું સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા। ભગવાન બુદ્ધની આજના વૈશાખી પૂર્ણિમાના જન્મજયંતિ અવસર પર જ્યુબિલીબાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને સૌએ સાથે મળી અને પુષ્પાંજલિ અર્પણ કરી। ભગવાન બુદ્ધ જે પ્રેમ, કરુણા અને ખૂબ જ બાળપણથી મૈત્રી ભાવનું એમની અંદર અતૂટ વિરલ ઝરણું વહેતું હતું, ત્યારે એમણે સમગ્ર વિશ્વને પણ કરુણા, માયા, દયા અને પ્રેમ અને મૈત્રીનું જે એમણે પથદર્શક પ્રેરણાદાયી પગલું આપ્યું અને એના દ્વારા દેશ અને દુનિયામાં પણ લોકોએ પ્રેમ, કરુણા અને દયા કરુણા સાથે પોતાના જીવનને એ દિશામાં ગતિ આપી। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ એમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે પ્રત્યેક મનુષ્ય, આ પૃથ્વી પરનો પ્રત્યેક મનુષ્ય જો ઈચ્છે તો પોતે સિદ્ધાર્થથી બુદ્ધ બનવા તરફ પોતાના જીવનને ગતિ આપી શકે છે। સિદ્ધાર્થથી બુદ્ધ બનવા તરફની ગતિ એટલે માનવ જીવન તરીકે જ્યારે આપણે જીવન જીવી રહ્યા છે ત્યારે આપણી પાસે ધન, વૈભવ, યશ, માન, પ્રતિષ્ઠા અથવા જે પણ આપણે જેનાથી પણ સંપન્ન છે તેના દ્વારા કોઈપણ ગરીબ, કોઈપણ દુઃખી અને કોઈપણ વડીલ એટલે કે જેને પણ કોઈપણ બીજા માનવને જ્યારે આપણી મદદની જરૂર છે ત્યાં આપણે આપણી રીતે આપણું યોગદાન આપીએ અને આ ખરા અર્થમાં માનવની સિદ્ધાર્થથી બુદ્ધ તરફની ગતિ ખરા અર્થમાં ચરિતાર્થ થાય છે અને એ સાચા અર્થમાં ભગવાન બુદ્ધને આપણા સૌની આ પુષ્પાંજલિ હશે, હૃદયાંજલિ હશે। આજના પવિત્ર અવસર પર હું સૌને ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।